જોડી દેવાનું છે. તો ખાસ તમને ભલામણ છે કે જો તમારી પાઠશાળામાં આ વસ્તુ ભણાવવાની શરૂ નહીં કરો તો આજથી 10 વર્ષ, હું બહુ મોટો ગાળો કહું છું, વધીને 5 વર્ષ પછી એ લોકોને ખરેખર પાઠશાળામાંથી ધીમે ધીમે કરતા સંપૂર્ણ રસ ઉડી જશે. કારણ કે તમે જે કોઈ પણ પાઠશાળા, મુંબઈની કોઈ પણ પાઠશાળા લઈ લો, જેનું તમે રજિસ્ટર તપાસજો, તમે જેને ટીન એજ કહો, જેમાં આપણે 13 હજી એકવાર મૂકી દઈએ, પરંતુ 14 to 19 આ ઉંમરના કેટલા લોકો આવે છે? તમે અહીંની જ પાઠશાળાનું મને કહો, કેટલા આવે છે? તો તમે એક લોજિકલી વિચારો કે એક પાઠશાળા પાછળ તમે કેટલું કેટલું આપો છો. હું તમને ખાલી 2 મિનિટ એક આખો સર્વૈયું આપું. કોઈ છોકરો 4 કે 5 વર્ષનો હોય ત્યારે ટીની મિની પાઠશાળામાં એન્ટર થાય. તમે બધા બહુ જ સમજદાર છો, સાન્તાક્રુઝમાં રહો છો, એટલે ક્રેડિટ ને ડેબિટ તમને બહુ સરસ આવડે છે. તમે વિચારજો કે 5 વર્ષનો છોકરો એન્ટર થાય, એ છોકરો 13 વર્ષ સુધી પાઠશાળામાં સાથે કનેક્ટેડ રહે છે. એટલે કેટલા વર્ષ થયા? 8 વર્ષ, 8 years. રોજની ધારો કે 35 to 45 મિનિટ્સ આપે છે. એ પ્રમાણે એના એટલો સમય, એના સામે પાઠશાળાના શિક્ષકો કે જે પોતાનો એટલો સમય આપે. શિક્ષકોને વિદ્યાર્થી કરતાં થોડો વધારે જ સમય આપવો પડશે, કારણ કે એમને બધું ગોઠવવાનું છે, અલગ અલગ વસ્તુઓ સાથે જોડવાના છે. સંઘ પાઠશાળા ચલાવવા માટે એક ફંડ પૂરું પાડે છે. પાઠશાળા ચલાવવા માટે સંઘ એક જગ્યા પૂરી પાડે છે, જેનું મેન્ટેનન્સ થાય છે. મતલબ એક મેન્ટેનન્સ છે, જગ્યા છે, માનવ શક્તિ છે અને વિદ્યાર્થીઓ છે. આ બધું જ છે. હવે છોકરો 8 વર્ષ પૂરા કરે ત્યાં સુધીમાં હાંફીને મેક્સિમમ 5 પ્રતિક્રમણ પૂરા કરે છે. બરાબર છે? હું કહું છું એમાં કંઈ ખોટું હોય તો મને પાછું આપજો. 5 પ્રતિક્રમણ તો હું તમને ડરતા કહું છું, વાસ્તવમાં તો 2 પ્રતિક્રમણ જ પૂરા કરે છે. અને એ જ છોકરો જ્યારે 19 નો થાય છે ત્યારે એ છોકરો અહીંયા આગળ આવીને કહે છે, મારા સાહેબ હું તો બધું ભૂલી ગયો. કેમ? કારણ તમને ખબર છે? 8 વર્ષનો સમય, આટલા બધા પૈસા, આટલા બધા શ્રમ, આટલા કલાકો બધું આપ્યા પછી જો રિઝલ્ટ અહીંયા નહીં હોય તો કોઈ વાણિયાનો દીકરો આવી સિસ્ટમને કન્ટિન્યુમાં આગળ ધપાવે ખરા? તો તમે વિચારો કે ફરક કઈ જગ્યાએ પડે છે ને 8 વર્ષમાં એને કરવાનું છે કેટલું એ ખબર છે તમને? હું તમને પૂછું, 2 પ્રતિક્રમણના સૂત્રોની કુલ મળીને ગાથાઓ કેટલી છે તમને ખબર છે? કઈ 2-5 હજાર ગાથાઓ નથી. કુલ મળીને આખું 2 પ્રતિક્રમણ, નવકારથી શરૂ કરીને શાંતિ સુધી 2 પ્રતિક્રમણની કુલ ગાથાઓ 250 ને ક્રોસ કરતી નથી. માત્ર 250 ગાથાઓમાં 8 વર્ષ, છતાં પાછો તો ભૂલી જ જવાનું. તમને લાગે છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ લગભગ નેક્સ્ટ ટુ 0 તરફ જઈ રહ્યું છે? ચોક્કસ 2-4 છોકરાઓને યાદ રહે, જેના લીધે તમે એમ કે મારા સાહેબ એ લોકો તો ભણે છે ને. તમે વિચારો કે આખો માસ તો ડિસ્કનેક્ટ થઈ રહ્યો છે. હા, જેમની ગોખણ શક્તિ સારી છે એવા બુદ્ધિશાળી 4-6 છોકરાઓને અલગ કરીને તમે એમને બધા સૂત્રો ઉખાવી દો. આખા માસને શા માટે એક જ લાકડી હંકારવાનું? એના બદલે જો તમે એ લોકોને, મેં તમને જે 3 દિવસમાં જેટલી વાર્તાઓ કહી એવી વાર્તાઓ એ બચ્ચાઓને કહો, મજા આવશે કે નહીં આવે? અને આજની જે વાર્તાઓ છે એમાં તો ઓર વધારે મજા આવશે. હું તમને ગેરંટી સાથે કહું કે તમારો છોકરો એ જે આગળનું હાયર સ્ટડીઝ તો સાઈડમાં મૂકો, માત્ર 10થમાં મેથ્સ, સાયન્સ ને ઇંગ્લિશ, આ 3 સબ્જેક્ટની બુક એનું જેટલું કન્ટેન્ટ યાદ રાખે છે એના કરતાં 2 પ્રતિક્રમણનું કન્ટેન્ટ ઓછું છે, જે માત્ર 1 વર્ષમાં યાદ રાખે છે. પરંતુ આમાં પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે ખબર છે તમને? કારણ કે સૂત્ર ગોખે છે, જે સૂત્ર એમના માટે ચાઇનીઝ લેંગ્વેજ બરાબર જ છે. કારણ કે પ્રાકૃત હોય કે ચાઇનીઝ હોય એને કનેક્શન જ નથી, કેમ કે એને અર્થ સમજાતો નથી. હું તમને એક ચાઇનીઝ લેંગ્વેજનું સેન્ટેન્સ આપું, તમે કેટલા દિવસ યાદ રાખી શકશો? કેટલા દિવસ? રોજે રોજ ગોખતા જશો તો પણ વધીને બહુ જ થોડા દિવસ, કારણ કે તમારા ડેઈલી યુઝમાં આવતું નથી. તો પહેલા તો એકવાર છોકરાને ગૌરવ પેદા થઈ ગયું ને કે આ મારું શાસન છે, ત્યાર પછી તો એને 2 પ્રતિક્રમણ સૂત્ર કરાવતા તમને માત્ર 1 વર્ષ જશે.
13મા વર્ષે ગુરુ ભગતનું તો સપનું છે કે એવી કોઈ પાઠશાળા, ખબર નહીં સાંતાક્રુઝની પાઠશાળા અમારા સપનું ઝીલશે કે નહીં. 12 વર્ષ સુધી માત્ર દેરાસરનું ચૈત્યવંદનના સૂત્રો, ગુરુવંદનના સૂત્રો અને 7 લાખ અને 18 પાપસ્થાન એમને અને વધીને કરાવવું હોય તો કલ્યાણ કંદમની થોય, માત્ર આટલું જ કરાવો. બાકીના સમયમાં એને સતત વાર્તાઓ, અલગ અલગ પ્રકારનો વારસો, અલગ અલગ હેરિટેજની વાતો, બધું એ જ કરો અને મનમાં એક જ વસ્તુ ઠસાવો કે આ બધું તમારું છે, તમારે જાળવવાનું છે. છોકરાને જૈન ધર્મ માટે એટલો બધો ગૌરવ પેદા થઈ જશે. 13મા વર્ષે એમ કહો કે જો ભાઈ આપણે પ્રતિક્રમણ સરસ રીતે કરવું હોય તો આટલું કરવાનું છે, પેલો છોકરો હોંશે કરશે. પણ તમે તો 8 વર્ષની મહેનત કરાવ્યા પછી અંતે રિઝલ્ટમાં તો બહુ જ, લગભગ હું તમારામાંથી કોઈને પૂછું નિયમિત રીતે પ્રતિક્રમણ કરવા ન આવતા હોય, મને ખબર જ છે જે આવે છે એના મોઢા અમે જ જોઈએ છે. પુખરવર્દી કે સિદ્ધાણમ બુદ્ધાણમ જેવા સૂત્રો છે એ તમને લોકોને બુકમાં હોય એવા એક્ઝેક્ટ કેટલા યાદ